સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે હ્યુમન રાઇટ્સ. ગયા વખતે આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરેલી હતી. એ વખતે મેં વાત કરી હતી કે અધિકારો જુદા જુદા સ્વરૂપના હોય છે અને એમાં માનવ અધિકારનો ખાસ કરીને આપણે ઉલ્લેખ કર્યો હતો. હવે આ માનવ અધિકાર જે છે એ માનવ અધિકારનો ખ્યાલ, આ કોન્સેપ્ટ ક્યારથી આવ્યો? તો એમ કહી શકીએ આપણે કે યુનો દ્વારા 1948માં જ્યારે માનવ અધિકારની ઘોષણા થઈ ત્યારથી ખાસ કરીને માનવ અધિકારના બાબતમાં જાગૃતિ આવી. મિત્રો, તમે જુઓ કે 1945માં યુનોની સ્થાપના થઈ અને એ સ્થાપના થવાની સાથે જ એણે પોતાનું કાર્ય આરંભી દીધેલું હતું અને આ ખ્યાલ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે માનવ અધિકાર વ્યાપ્ત છે. એટલે અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો માનવ અધિકારના વિકાસનો ઇતિહાસ આપણે જોઈએ તો સૌથી પ્રથમ એમ કહી શકાય કે પ્રજાના અધિકારોની લડત એ ઇંગ્લેન્ડથી શરૂ થઈ. ઈસવીસન 1215માં મેગ્ના કાર્ટાથી સૌ પ્રથમવાર પ્રજાના અધિકારની શરૂઆત થઈ. 1628માં પિટિશન ઓફ રાઇટ્સ, ખાસ કરીને રાજા ચાર્લ્સની એમાં સંમતિ મેળવવામાં આવી. 1689માં બિલ ઓફ રાઇટ્સ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવ્યું અને આ રીતે જોઈએ તો પ્રજાના અધિકારોને કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું. મિત્ર, અહીંયા આગળ વાત કરું તો માનવ અધિકારો એ જુદા જુદા તબક્કામાં વિકાસ પામ્યો છે. 1215 અહીંયા આગળ મેગ્ના કાર્ટાને ખાસ કરીને અધિકારની દ્રષ્ટિએ મહાન અથવા તો મહત્ત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. પરંતુ મિત્રો, મારી દ્રષ્ટિએ હું એમ ચોક્કસ કહીશ કે ભલે 1689માં બિલ ઓફ રાઇટ્સ એટલે કે હકપત્ર અસ્તિત્વમાં આવ્યું, પરંતુ 1215માં મેગ્ના કાર્ટા જે અસ્તિત્વમાં આવ્યું હતું એને જે લેન્ડમાર્ક કહી શકીએ આપણે, અથવા તો ખાસ કરીને જ્યારે અધિકારોની વાત આવે ત્યારે આપણે એને લેન્ડમાર્ક ગણીએ છીએ, તો એ સાવ સાચી વાત ન ગણી શકાય. એ એટલા માટે કે આ જે હકપત્ર હતું એ રાજા જ્હોનની સંમતિ મેળવી અને ઉમરાવ અને આ અધિકારના સંદર્ભમાં એકમાત્ર સમજૂતી કરવામાં આવેલી હતી અને ત્યારબાદ આ વ્યવસ્થિત સ્વરૂપમાં 1689માં બિલ ઓફ રાઇટ્સ અસ્તિત્વમાં આવ્યું. હવે અહીં આગળ મારે એક વાત કહેવી છે કે અમેરિકામાં 1176માં, આ બહુ પહેલાંની વાત છે, પરિવર્તનીય માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા. હવે અહીંયા આગળ સૌથી પહેલાં એવી વાત થાય છે કે ફ્રેન્ચ ક્રાંતિ અસ્તિત્વમાં આવી તો ફ્રેન્ચ ક્રાંતિ બાદ ફ્રાન્સમાં માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા. મિત્રો, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. 1176ના બદલે 1476 ગણવું. એટલે અહીં આગળ એક વાત એ થઈ કે માનવી મુક્ત જન્મે છે, માનવી મુક્ત રહે છે અને અધિકારોમાં સમાન છે. અહીંયા એ રીતે વાત કરવી છે, મનુષ્ય બાય બોર્ન ફ્રી છે, બાય બોર્ન ઇક્વલ છે અને બાય બોર્ન એ ફ્રી રહી શકે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જન્મથી જ એ સ્વતંત્ર છે, મુક્ત છે અને એને તમામ પ્રકારના અધિકારો મળેલા છે. મિત્રો, જે વાત કરવી છે કે માનવ અધિકારમાં ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સમાં એક એવી વાત થઈ કે મનુષ્ય એ જન્મથી જ સમાનતાનો અધિકાર મેળવે છે, જન્મથી જ એ કહેવાય ને કે ફ્રી હરફર કરવાનો અધિકાર મેળવે છે અને આ તમામ અધિકાર જે છે એ અધિકારો એ એવા અધિકારો છે કે એને સલામતીનો અધિકાર છે, રક્ષણ મેળવવાનો અધિકાર છે અને એ અધિકાર એને મનુષ્ય તરીકે જન્મ લીધેલો છે એટલા માટે મળેલા છે. અહીંયા હવે એક વાત મારે એક સ્પષ્ટતા કરવી છે કે જો મનુષ્ય તરીકે જીવન જીવે છે તો જો એને આ બધા જ અધિકારો ન મળે તો પછી મનુષ્ય જીવન અને પ્રાણી જીવનમાં કોઈ જ ફરક નથી. એટલે કે બાય બર્થ પ્રાણી પણ જન્મ લે છે, હરીફરી શકે છે અને એ એની રીતે જીવન ગુજારે છે. પણ જ્યારે સલામતીના અધિકારની વાત કરીએ, આપણે રક્ષણ મેળવવાના અધિકારની વાત કરીએ, સલામતીની વાત કરીએ અને મુક્ત રીતે હરફર કરવાની, એને પોતાની રીતે કોઈ પણ પ્રકારના, હવે માની લો કે આપણે જન્મ લઈએ તો કોઈને પણ ગુલામી અવસ્થામાં જીવન જીવવું ગમે જ નહીં, કદાપી ન ગમે.
અને જ્યારે માનવ અધિકારની વાત આપણે કરીએ છીએ ત્યારે સ્વતંત્રતાના અધિકારો તો ચોક્કસ એ બેઝિક રાઇટ્સ છે. એટલે મનુષ્ય તરીકે મનુષ્ય જ્યારે જન્મ લે છે તો જન્મતાની સાથે જ એને એવા ઘણા પ્રકારના અધિકારની જરૂર છે કે જે બાય બર્થ એને મળવા જ જોઈએ. તો આવા તમામ અધિકારોનો ખ્યાલ ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યો અને આ અધિકારો એ એવા અધિકારો છે કે જે જન્મતાની સાથે જ્યારે વ્યક્તિ જન્મ લે છે તો સ્વાભાવિક છે કે એને જુગુપ્સા હોય, એને કંઈક નવું કરવાની ધગસ હોય અને એનામાં રહેલી શક્તિને બહાર લાવવાની પણ એનામાં તડપ હોય. હવે આ બધી બાબત જો એને એક સીમિત એરિયામાં અથવા તો સીમિત માળખામાં મૂકી દેવામાં આવે અને એની સાથે એવા પ્રકારનું વર્તન કરવામાં આવે કે જેથી એ હરીફરી ન શકે, એના વિચારોને વ્યક્ત કરી ન શકે અથવા તો એનામાં રહેલી શક્તિને કેળવી ન શકે, અભિવ્યક્તિ ન કરી શકે, ક્યાંય જઈ ન શકે, ક્યાંય આવી ન શકે, તો આ બધાના કારણે એ પોતાની શક્તિને બહાર લાવી શકતો નથી અથવા તો કોઈ પણ પ્રકારની પ્રગતિ સાધી શકતો નથી અથવા તો કંઈ જ મેળવી શકતો નથી. એટલે આ અધિકારો એ એવા અધિકારો છે કે જેમાં ખાસ કરીને સ્વતંત્રતા, સમાનતા અને હરફરનો અધિકાર છે, સલામતીનો અધિકાર છે, રક્ષણ મેળવવાનો અધિકાર છે. ઇવન હું તો એમ કહીશ કે આપણે બંધારણમાં બીજા એવા કોઈ અધિકારોમાં ખાસ કરીને કામ મેળવવાના અધિકારને આપણે સ્વીકાર્યો નથી. પણ મિત્રો યુનોએ પોતે જે ડિક્લેરેશન આપ્યું છે એમાં કામ મેળવવાના અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને અહીંયા આગળ જે અધિકારો બધા જાહેર કર્યા છે એ અધિકારોમાં સલામતીનો અધિકાર છે. ઇવન હું તમને એક વાત કરીશ કે જે આપણે આપણા બંધારણમાં પણ સ્વીકાર્યો નથી. એ અધિકાર એ એવો અધિકાર છે કે લગ્ન સમયે બંને પક્ષકારોની સંમતિનો અધિકાર એ માનવ અધિકાર છે. આપણે નો ડાઉટ આપણે એને આપણા બંધારણમાં નથી સ્વીકાર્યો, પણ માનવ અધિકાર એ આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ પામેલ અધિકાર છે અને આંતરરાષ્ટ્રીય લેવલે તમામ વ્યક્તિઓ એ બાય બર્થ જન્મ લેતાની સાથે જ કોઈ પણ જાતના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે પછી બર્થ પ્લેસ કે કોઈ પણ જગ્યા કે કોઈ સીમિત એરિયાના કારણે એ અધિકારથી વંચિત રહી શકે નહીં. એને આપણે માનવ અધિકાર કહીએ. આગળ આપણે જોઈએ તો માનવ અધિકારો એમ કહી શકાય કે કાયદાકીય રીતે માનવ અધિકારોનો ખ્યાલ સૌપ્રથમ બ્રિટન, ફ્રાન્સ અને ડેનમાર્કમાં વિકસવા પામેલો. હવે નેચરલ રાઇટ્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ રાજ્યની ફરજ છે. સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર એ મુખ્ય છે. મિત્રો આપણે હમણાં જેની ડિટેલમાં આપણે વાત કરી. હવે આ માનવ અધિકારો કેવી રીતે આવ્યા અને ખાસ કરીને આપણે જો કહીએ તો બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રજાના અધિકારને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. એટલે મેં પહેલાં જ વાત કરી હતી કે યુનોની સ્થાપના 1945માં થઈ અને એની સ્થાપના થયાના તરત જ એણે એનું કામ પણ શરૂ કરી દીધું. એટલે 10 ડિસેમ્બર 1948ના રોજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ અસ્તિત્વમાં આવ્યા. અને આ જે માનવ અધિકારો છે એ માનવ અધિકારોના ઐતિહાસિક વિકાસ તરફ દ્રષ્ટિ કરીએ તો યુનોએ આ અધિકારોને કઈ રીતે લીધા અને એની જે જૂની એનો વિકાસ જો જોઈએ તો હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ આપણે જોઈએ તો એવું કહેવાય છે કે મધ્યયુગમાં કુદરતી કાયદામાં ફરજોના સ્વરૂપમાં આ માનવ અધિકારો હતા. પણ અહીંયા આગળ એક વાત ચોક્કસ કરીશ કે આ મધ્યયુગમાં જે હતા અધિકારો તરીકે હતા પણ એ માત્ર ફરજો તરીકે હતા. એટલે કે ફરજો નિભાવવી એ સ્વરૂપમાં આ અધિકારો હતા પણ વ્યવસ્થિત સ્વરૂપમાં આજે જે છે એ સ્વરૂપમાં નહોતા. એ પછી નવજાગૃતિ સમયગાળો આવ્યો જે રેનેશા યુગ કહીએ તો નવજાગૃતિ એટલે કે રેનેશાના સમયગાળા દરમિયાન એવું બન્યું કે સામંતશાહીની પડતી થઈ, જુલમશાહીનો વિરોધ કરવામાં આવ્યો અને ત્યાં આગળ શરૂઆત થઈ કે વ્યક્તિને પોતાને પણ સ્વતંત્રતાના અધિકારો હોવા જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ અને પોતાનો અવાજ એ ઉઠાવી શકવો જોઈએ. ગુલામી અવસ્થા કદાપી ન ખપે, એ પોતાની રીતે પણ નિર્ણય લેવા શક્તિમાન હોવો જોઈએ. સ્વતંત્રતા, સમાનતા, મિલકતની પ્રાપ્તિ, માલિકીની સ્વીકૃતિ. મિલકતની માલિકીની સ્વીકૃતિ પહેલાં શું હતું કે કોઈ પણ ગુલામ એ મિલકત ધરાવી શકતો નહીં અને અહીંયા પરિસ્થિતિ એવી આવી કે ત્યાં મિલકતની માલિકીની સ્વીકૃતિ થઈ. આપણે જાણીએ છીએ એમ મેગ્ના કાર્ટા 1215માં અસ્તિત્વમાં આવ્યું. ફ્રેન્ડ્સ અહીંયા આગળ 1224થી 1274નો સમયગાળો એક્વાઇનાઇસ, પછી યુગો ગ્રોટિયસનો સમયગાળો રહ્યો
અને એ પછી પિટિશન ઓફ રાઇટ 1628માં અને પછી બિલ ઓફ રાઇટ્સ 1689ના કારણે એવું પરિવર્તન આવ્યું કે સામંતશાહી, જુલ્મશાહી અને એવી બધી જ પરિસ્થિતિમાં માનવ અધિકારોની સ્વીકૃતિ થઈ. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આપણે ચોક્કસપણે કહી શકીએ કે રાજ્યની સરમુખત્યારશાહી કે જુલ્મશાહીના રક્ષણમાંથી માનવ અધિકાર અસ્તિત્વમાં આવ્યા. આપણા ઋગ્વેદમાં પણ એવું કહેવાયું છે કે મૈકેવ માનુષી જાતિહી, ધેર ઇઝ વન રેસ ઓફ હ્યુમન બીંગ્સ, એટલે કે તમામ માનવી સમાન છે. તમામ માનવી સમાન છે એટલા માટે કે માત્ર એ સ્ત્રી પુરુષ છે એટલા પૂરતું નહીં, એ કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિનો છે એટલા માટે નહીં, પણ મનુષ્ય જન્મ લે છે એટલે એ જન્મથી જ એ વ્યક્તિ સ્વતંત્ર છે અને સમાન છે તમામ રીતે. કોઈ આ સ્ત્રી છે એટલા માટે એને આ અધિકારો મળવા જોઈએ, કોઈ પુરુષ છે એટલા માટે એને આ અધિકારો મળવા જોઈએ એવું નહીં. કોઈ આ ધર્મનો છે માટે એને આ અધિકાર મળવા જોઈએ, કોઈ સ્ત્રી છે, પુરુષ છે કે કોઈ પારસી છે, ક્રિશ્ચિયન છે એવું નહીં, કોઈ ઇન્ડિયામાં જન્મ્યું છે, કોઈ પાકિસ્તાનમાં છે કે ઇંગ્લેન્ડમાં છે એવું નહીં. ધેર ઇઝ વન રેસ, એટલે કે એક જ જાતિ છે અને તમામે તમામ સમાન છે અને સમાન રીતે આ અધિકારો મેળવવાનો તમામને અધિકાર છે. એટલે કે જન્મથી જ આ અધિકારો મળવા જોઈએ. અહીંયા આગળ આ જે વાત કરી છે કે સમાન અધિકારના કારણે કોઈને પણ અન્યાય પણ ન થવો જોઈએ. એટલે કે કોઈ નોબેલ પ્રાઇઝ મેળવે છે તો એની વાહ થાય અથવા તો એની પ્રશંસા કરવામાં આવે, એને ઇનામ આપવામાં આવે, તો એનો અર્થ એવો નથી થતો કે બીજા રહી જાય છે. એટલે કે બીજાના કોઈ પણ પ્રકારના કોઈ જ અધિકારનો ભંગ નથી થતો. એટલે માનવ અધિકાર એ એવા અધિકાર છે કે બધાને સમાન રીતે કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિના હોય, કોઈ પણ દેશના હોય, કોઈ પણ રાષ્ટ્રના નાગરિક હોય તો પણ એ અધિકાર મળી રહે છે. આપણે પણ આપણા બંધારણમાં ઘણા બધા અધિકારો સ્વીકાર્યા છે માનવ અધિકાર તરીકે. આપણે વિગતે જઈએ તો માનવ અધિકારની કેટલીક વિચારસરણીને પણ ધ્યાનમાં રાખીશું. ફ્રેન્ડ્સ, વિધિશાસ્ત્ર આપણે જે જ્યુરિસ્પ્રુડન્સમાં આ થિયરી આપણે ભણીએ છીએ એની અહીંયા આગળ એક થોડીક વાત એટલા માટે હું લઈ લઈશ કે આ જે વિચારસરણીઓ છે એ વિચારસરણીને ધ્યાનમાં રાખીને જ યુનોએ આ અધિકારો ઘડેલા છે. તો કુદરતી કાયદાની વિચારસરણી એ શું છે? તો મનુષ્ય એ બુદ્ધિ અને તર્કથી જે વિચારે છે એ કુદરતી કાયદાની વિચારસરણી છે. એટલે કે મનુષ્યમાં ઈશ્વરે બુદ્ધિ આપેલી છે અને બુદ્ધિથી એ વિચારે છે, માટે એ વિચારસરણી કુદરતી કાયદાની વિચારસરણી છે. અને કુદરતી કાયદાની વિચારસરણીમાં દરેક વ્યક્તિને તેનું જે છે તે મળવું જ જોઈએ અને એ પ્રમાણે જ ન્યાય થવો જોઈએ. એટલે આ નેચરલ લો થિયરી છે. આજ્ઞાત્મક કાયદાની વિચારસરણીની વાત કરીએ તો આજ્ઞાત્મક કાનૂનની વિચારસરણીના સ્થાપકમાં ખાસ કરીને ઓસ્ટિનનું નામ દેવાય છે અને હોબ્સનું પણ નામ દેવાય છે, પણ ઓસ્ટિન એને પિતા કહેવાય છે. તો આજ્ઞાત્મક કાયદાની વિચારસરણી એવું કહે છે કે રાજ્યનો આદેશ એ કાયદો છે અને રાજ્યનું જેની પીઠબળ છે. કાનૂની વાસ્તવવાદની વિચારસરણી જે છે જેવું છે તેવું જ તે સ્વરૂપમાં, એટલે કાનૂની વાસ્તવવાદ. માર્ક્સવાદની વિચારસરણી મૂડીવાદી વિચારસરણી આપે છે અને છેલ્લે જે વાત કરીએ એ મૂળભૂત અધિકારોની વિચારસરણી. તો આ તમામ પ્રકારની વિચારસરણીને માનવ અધિકારમાં વણી લેવામાં આવેલી છે અને આ બધી જ વિચારસરણીને ધ્યાનમાં રાખીને બધા જ પ્રકારના અધિકારોને માનવ અધિકાર તરીકે સ્વીકારવામાં આવેલું છે. હવે માનવ અધિકારોનું વર્ગીકરણ યુનોએ જે હ્યુમન રાઇટ્સ ડિક્લેર કર્યા છે એ ડિક્લેરેશનમાં આવા 3 સ્વરૂપના પ્રકાર પાડીને અધિકારોની ઘોષણા કરેલી છે. સૌથી પ્રથમ દીવાની અને રાજકીય અધિકારોની વાત કરીએ તો યુનોએ જે ડિક્લેરેશન આપ્યું છે એ માનવ અધિકારના આર્ટિકલ 2 થી 21માં ખાસ કરીને આ અધિકારો વણી લેવામાં આવેલા છે, જેમાં જીવન સ્વાતંત્ર્યનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, ગુલામી સામે રક્ષણનો અધિકાર, અમાનવીય જુલ્મ અટકાવવાનો અધિકાર, યોગ્ય અને વ્યાજબી ઇન્સાફી કાર્યવાહીનો અધિકાર, ખાનગીપણાનો એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી અને મિલકત મેળવવાનો અધિકાર. આપણે ત્યાં મિલકત મેળવવાના અધિકારને આપણે મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો નથી. પછી અભિવ્યક્તિનો, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. ફ્રેન્ડ્સ, આ તમામ અધિકારો આપણે આપણા ફંડામેન્ટલ રાઇટ્સમાં આર્ટિકલ 14 થી 19 સુધી, 21, 22 અને 25 થી 28માં આપણે આ બધા જ અધિકારોને વણી લીધેલા છે. બીજા સ્વરૂપના જે છે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો આર્ટિકલ 22 થી 27માં છે, જેને આપણે કલ્ચરલ રાઇટ્સ કહીએ. તો
એ મૂડીવાદી અર્થવ્યવસ્થાના દૂષણોમાંથી આ વિચારસરણી અસ્તિત્વમાં આવી છે અને ખાસ કરીને સામાજિક સુરક્ષા મેળવવાનો અધિકાર, ગુલામી સામે રક્ષણનો અધિકાર, શોષણ સામે રક્ષણનો અધિકાર, પછી જીવન અને આરોગ્યનો અધિકાર, તો આ બધા જ અધિકારો આપણે આર્ટિકલ 23, 24, 29 અને 30માં વણી લીધેલા છે. અને જે ઐક્ય અધિકારો છે એ ઐક્ય અધિકારો આર્ટિકલ 28માં આપેલા છે અને આ તમામ અધિકારો એ એવા અધિકારો છે કે જે તમામ સ્વરૂપના અધિકારોનો સમાવેશ આમાં થાય છે અને આ અધિકારો તમામને મેળવવા પાત્ર છે. આ જે 3 સ્વરૂપના અધિકારોને વર્ગીકૃત કરેલા છે એ જ પ્રકારે એક કહેવાય ને કે દસ્તાવેજો ઇન્ટરનેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અસ્તિત્વમાં આવ્યા. દીવાની અને રાજકીય અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સમજૂતી. તો આ જે સમજૂતી છે એ સમજૂતીમાં આર્ટિકલ 1 થી લઈને 29 સુધી આ ઉપરોક્ત આપણે જે વાત કરી એ તમામ પ્રકારના અધિકારો આમાં વણી લીધેલા છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ જે આર્ટિકલ 1 to 18માં આપેલા છે અને જાતીય ભેદભાવના તમામ સ્વરૂપોની નાબૂદી પરની જે આંતરરાષ્ટ્રીય સમજૂતી છે એમાં પણ બાકીના તમામ અધિકારો આપી દીધેલા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ ભારતીય બંધારણ સંબંધિત મૂળભૂત અધિકારોની જોગવાઈઓની. તો ફંડામેન્ટલ રાઇટ્સમાં જે આપેલા છે આપણે સૌ જાણીએ છીએ કે 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપેલા છે. એને અલગ અલગ રીતે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર અને એ રીતે આપણે વણી લીધેલા છે. તો સમાનતાના અધિકારની વાત કરીશ તો આર્ટિકલ 14 થી 18માં જે જોગવાઈ છે એમાં આર્ટિકલ 14 રાઇટ ટુ ઇક્વાલિટી અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધી લો એની વાત કરેલી છે. એટલે એમ કહી શકાય કે આ અધિકાર આપણે આપણા બંધારણમાં આ માનવ અધિકારો સ્વીકારેલા છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું વાત કરીશ કે 1948માં યુનોએ હ્યુમન રાઇટ્સ ડિક્લેર કર્યા. આ અધિકારો એ એવા અધિકારો હતા કે જે મનુષ્યને મનુષ્ય તરીકે મળે. હવે આ ડિક્લેરેશન થયા બાદ 1915માં આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. હવે અહીં આગળ જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવ્યું તો એ બંધારણમાં આપણે